મહુવા તાલુકાના દુધાણા ગામના રોડને ડબલ પટ્ટી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આ ગામની અંદર જવા માટે સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહનોને અવરજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તે દરમિયાન મોટા વાહનો પણ રોડ નીચે ઉતરી જતા જોવા મળે છે અને અકસ્માતનો ભય પણ વધી જતો જોવા મળે ત્યારે લોકોની માંગ છે કે સિંગલ પટ્ટી રોડને ડબલ કરવામાં આવે। સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી મહુવા। ગામ દુધાણા ગઈકાલે રાત્રે ડાળગોળ બગદાણા રોડ પરનો પુલ બેસી જવાના કારણે યાત્રાળુઓને બહુ તકલીફ થાય છે અને દુધાણા બાયપાસ કરેલ છે અને દુધાણાથી બગદાણા રોડ બહુ સાંકડો છે અને માણસોને બહુ તકલીફ પડે છે। આ અંગે ઘણીવાર રજૂઆત કરી છે। ગઈકાલે ભાવનગર ચૌધરી સાહેબ સાથે ટેલિફોન ઉપર પણ વાત કરવામાં આવેલ છે। ભાવનગર કરવામાં આવી હતી અને મહુવા માર્ગ અને મકાન વિભાગ પંડ્યા સાહેબને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। 10 દી પહેલાં એક ટ્રક પડી ગયો હતો, એના ફોટા સાથે પંડ્યા સાહેબને મોકલેલ છે, છતાંય આ રોડનું કાંઈ ડબલ પટ્ટીનો રોડ બનતો નથી અને હાલમાં દુધાણાને જોડતા રાવગોંદથી દુધાણા ડબલ પટ્ટી રોડ છે, રાવગોંદથી કોજિયા ડબલ પટ્ટી રોડ છે અને હાલ બગદાણાથી 5 કિલોમીટર દુધાણા છે। વારાઘડીએ દર પૂનમે મેળો ભરાય છે બજરંગદાસ બાપાનો, ત્યારે આ રોડને વન વે કરવામાં આવે છે અને દર વખતે આ ટ્રાફિકનો સમસ્યા આની આ રહે છે। દર ગુરુ પૂનમ કે ગમે મોટો તહેવાર હોય ત્યારે બાયપાસ રાવગુંદથી દુધાણા વાહનો હાલે છે અને અમે ડબલ પટ્ટી માટે વારંવાર માંગણી કરેલ હોવા છતાંય આજ દિન સુધી આ રોડ થયેલ નથી।